So good morning friends, hello and welcome back to our YouTube channel. આપણે યુનિટ 1 આઈ વિલ બી ધેટ એમાં જોઈ રહ્યા હતા યુનિટ નંબર આપણું જે રીડ આપેલું છે કી ટુ હેવન. તો એ પાર્ટ છે આપણે ખૂબ જ સારી રીતે પૂરો કર્યો. હવે પછી આપણે એની એક્ટિવિટીઝ છે એ જોવાની છે. જે એક્ટિવિટી અહીંયાથી આપણે જે તમને કરાવવામાં આવે છે એ જ એક્ટિવિટી તમારે ફેરબુકમાં લખવાની છે. બાકીની એક્ટિવિટી છે એ ફેરબુકમાં આપણે લખતા નથી. તો સૌથી પહેલાં આપણને પાઠ પૂરો થાય છે એની નીચે તરત જ એક્ટિવિટી નંબર એ આપેલી છે, માર્ક ધ કરેક્ટ ઓપ્શન, એટલે કે ટ્રુ ફોલ્સ જે આપેલું છે એ આપણે જોઈએ. તો પહેલું છે ધ સાધુ હેડ મેની ફોલોવર્સ. તો એવું વાક્ય આપ્યું છે, એનો અર્થ શું થાય છે? સાધુ હેડ મેની ફોલોવર્સનો મિનિંગ એવો થાય છે કે સાધુ છે એને ઘણા બધા અનુયાયીઓ હતા. તો એ વિધાન છે એ કેવું છે? સાચું છે. એનો મતલબ શું છે? એને ઘણા બધા અનુયાયીઓ હતા. એનો મતલબ કે આપણે જોઈએ છીએ કે જ્યારે પાઠની શરૂઆતમાં આપણે જોઈએ છીએ તો ઘણા બધા ગામના લોકો છે, રાજાના મંત્રીઓ છે, એ દરેક જણ છે એ કઈ જગ્યાએ છે તો કે સાધુ પાસે છે. એટલે એના અનુયાયી તરીકે એની સામે ઊભા છે. તો આપણે જોયું હતું કે એના ટેન્ટ સામે પણ ઘણી બધી જે લાઈન લાંબી હતી એ હતી. એનો મતલબ શું છે કે સાધુને ઘણા બધા ફોલોવર્સ હતા. ત્યાર પછી છે ધ કિંગ વોન્ટેડ ટુ મીટ ધ સાધુ, કે રાજાને સાધુને મળવું હતું. તો આ વિધાન છે એ કેવું છે? ફોલ્સ છે. આ વિધાન કેવું છે? ફોલ્સ છે. કે રાજાને સાધુને મળવું ન હતું, રાજાને માત્ર એ જાણવું હતું કે એ સાધુ છે એ સાચો છે કે ખોટો છે, એટલે એને તેનાલીરામનને એની પાસે મોકલ્યા હતા. ત્યાર પછીનું ત્રીજું સેન્ટેન્સ છે તેનાલીરામન હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ, કે તેનાલીરામનને ખોટા સાધુ માટે જરાક પણ સન્માન છે, એના માન છે એની પ્રત્યે ન હતું. તો એ વાક્ય કેવું છે? સાચું છે, કે એની પ્રત્યે એને માન ન હતું. ત્યાર પછી છે ધ સાધુ વોઝ રિયલી અ હોલી મેન, કે સાધુ હતો એ ખરેખર ખૂબ જ પવિત્ર માણસ હતો. તો એ વિધાન કેવું છે? ખોટું છે, ફોલ્સ. સાધુ છે એ કોઈ પવિત્ર માણસ હતો નહીં, એ તો ધુતારો હતો, ઢોંગી હતો. ત્યાર પછી છે પાંચમું ધ સાધુ હેડ અ મેજિકલ બિયર્ડ, કે સાધુને જાદુઈ દાઢી હતી. તો એ વાક્ય કેવું છે? ખોટું છે. ખરેખર સાધુ પાસે કોઈ એવી જાદુઈ દાઢી ન હતી. એ તો માત્ર તેનાલીરામને એક ટ્રીક પ્લે કરી હતી જેનાથી એ એની જે ખોટું બોલે છે એ પકડાઈ જાય. એની દાઢી ખરેખરમાં એની દાઢીના વાળમાં કોઈ પણ જાદુ હતો નહીં. ત્યાર પછીનું છઠ્ઠું સેન્ટેન્સ છે તેનાલીરામન રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હેવન, કે તેનાલીરામનને ખરેખર સ્વર્ગમાં જવું હતું એટલા માટે એ સાધુને પગે લાગતા હતા, એની દાઢીમાંથી વાળ ખેંચો. તો એ પણ વાક્ય છે એ કેવું છે? ફોલ્સ. ત્યાર પછીનું છે ધ સાધુ મેડ ધ વિલેજર અ રીચ મેન, કે સાધુએ પેલો જે વિલેજર એટલે ગામનો વ્યક્તિ હતો એને પૈસાદાર બનાવી દીધો. તો એને હજી પૈસાદાર બનાવ્યો ન હતો, એટલે એ વાક્ય કેવું છે? ફોલ્સ. ત્યાર પછી છે ધ કિંગ કેર્ડ ફોર હિઝ પીપલ, એટલે કે રાજા છે એ એના લોકો, એના રાજ્યમાં જે લોકો રહે છે એની ચિંતા કરે છે, એનું ધ્યાન રાખે છે. તો એ વાત છે એ કેવી છે? સાચી છે. એટલા માટે જ તે રાજાએ તેનાલીરામનને એ વાત જાણવા માટે મોકલ્યા હતા. ત્યાર પછી છે ગુડ સાધુઝ ઓલવેઝ એક્સેપ્ટ મની ફોર ધેર સર્વિસ, કે સારા સાધુ હોય છે એ હંમેશા તેમની જે સેવા કરે છે એના બદલામાં પૈસા લે છે. તો આ વાક્ય કેવું છે? ખોટું છે. કારણ કે સારા સાધુ હોય છે એ કોઈ દિવસ કોઈની પાસેથી સેવા કરેલું જે કાર્ય હોય એનું મૂલ્ય લેતા નથી. અને ત્યાર પછી છે ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલીરામન, કે રાજા છે એને તેનાલીરામન પર વિશ્વાસ છે. તો એ વાક્ય કેવું છે? સાચું છે. અને છેલ્લે જો મિત્રો આપણને એક પ્રશ્ન પૂછ્યો છે, વિલ યુ ગો ટુ સાધુ ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન ધ એક્ઝામ, કે શું તમે સાધુ પાસે જશો પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે? તો આપણે શું કહેવાનું છે? નો, કે અમે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે સાધુ પાસે જશું નહીં. કારણ કે સાધુ કાંઈ આપણને પરીક્ષામાં સારા માર્ક્સ આપી દેવાના નથી.
જો તમે સાધુ પાસે જાઓ અને એ તમને એમ કહી દે કે ભાઈ તમારે પરીક્ષામાં 100માંથી 100 માર્ક આવી જશે અને તમે બેફિકર થઈને કાંઈ પણ વાંચ્યા વગર પરીક્ષા દેવા આવો, તો એવું કાંઈ જાદુ થાય નહીં કે તમારી પરીક્ષામાં 100માંથી 100 માર્ક્સ આવી જાય. જો પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા હોય તો એની માટે એક જ ઓપ્શન છે, અને એ ઓપ્શન કયો છે? મહેનત કરવાનો. આપણે મહેનત કરીએ, સારામાં સારી મહેનત કરીએ તો આપણને સારા માર્ક્સ છે આપણે પાસ થઈએ. તો આ વાક્ય છે એ કેવું છે? ના પાડવાની છે કે વિલ યુ ગો ટુ સાધુ ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન ધ એક્ઝામ, કે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે તમે સાધુ પાસે જશો? તો આપણે શું કરવાનું છે? નો, આપણે સાધુ પાસે જવાનું નથી. ઓકે, ત્યાર પછીની એક્ટિવિટી છે હુ ઇઝ ધીસ સેન્ટેન્સ અબાઉટ. એનો મતલબ શું છે કે આપેલું સેન્ટેન્સ છે એ કોના વિશે છે. જો કોણ બોલે છે એવું આપણને પ્રશ્ન નથી પૂછ્યો. આપણને શું પ્રશ્ન પૂછ્યો છે કે આપેલું સેન્ટેન્સ છે એ કોના વિશે છે. એટલે અહીંયા જે શરૂઆતમાં સર્વનામ આપેલા છે, જો તમે અહીંયા જોશો તો આપણને અહીંયા સર્વનામ આપેલા છે દરેક વાક્યની આગળ. તો એ સર્વનામ છે એમાં કોની વાત કરવામાં આવી છે એ આપણે કહેવાનું છે. બરાબર? તો પહેલું જે આપણને કીધું છે કે હી લીવડ ઇન ધ કેમ્પ, તો એનો જવાબ આપણને આપ્યો છે. એનો જવાબ આપણને શું આપ્યો છે? એનો મિનિંગ શું થાય? હી લીવડ ઇન ધ કેમ્પ એનો મિનિંગ થાય કે તે કેમ્પમાં રહે છે, એટલે કે ત્યાં તંબુમાં રહે છે. તો એ કોણ હતું? સાધુ હતું. એ સાધુ વિશે વાત થતી હતી. તો સાધુ છે એ કેમ્પમાં રહે છે. ત્યાર પછી આપણે જોવાનું છે કે હી ટુક આઉટ કોઇન્સ ફ્રોમ હિઝ પોકેટ, કે તેણે પોતાના ખીચામાંથી સિક્કા છે એ કાઢ્યા. તો એ સિક્કા છે એ કોણે કાઢ્યા હતા? તો કે એ સિક્કા કાઢ્યા હતા વિલેજર 2, કે બીજો વિલેજર જે હતો એણે પોતાના ખીચામાંથી એ સિક્કા કાઢ્યા હતા. બરાબર? તો એનો જવાબ છે એ શું થશે? વિલેજર 2. ત્યાર પછીનો પ્રશ્ન છે હી રશ્ડ ટુ ધ સાધુ, કે તે સાધુ તરફ ગયો. તો આ વાક્યનો જવાબ છે એમાં શું આવશે? એમાં આવશે તેનાલી રામન, કે રામન છે એ સાધુ તરફ ગયો હતો. તો એ વાક્ય કોની વિશે છે? તેનાલી રામન માટે છે. બરાબર? ત્યાર પછીનું વાક્ય છે ચોથું, હી વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ, કે તેને નવા રોડના પ્રોજેક્ટ માટે, કાર્ય માટે ચર્ચાઓ કરવી હતી. તો એ કોની વિશે કહેવામાં આવ્યું છે? કિંગ, કે રાજા છે એને પોતાના મંત્રીઓ સાથે નવા પ્રોજેક્ટ વિશે, રોડના નવા પ્રોજેક્ટ વિશે એને ચર્ચા કરવી હતી. એટલે એ વાક્ય કોની માટે છે? કિંગ માટે છે. ત્યાર પછીનું વાક્ય છે હી પ્રોડ્યુસ્ડ કોઇન્સ એન્ડ ફ્રૂટ ફ્રોમ ધ એર, કે તે હવામાંથી સિક્કા અને ફ્રૂટ છે એ ઉત્પન્ન કરે છે. તો આ વાક્ય છે એ કોની માટે છે? સાધુ માટે છે. સાધુ છે એવું કહેતા હતા ગામજનો કે સાધુ છે એ હવામાંથી ફ્રૂટ અને સિક્કા છે એ ઉત્પન્ન કરે છે. એટલે આ વાક્ય કોની માટે કહેવાયું છે? સાધુ માટે. ત્યાર પછી છઠ્ઠું છે હી પ્લગ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુઝ બિયર્ડ, કે તેણે સાધુની દાઢીમાંથી સૌથી પહેલો વાળ છે એ ખેંચ્યો. તો એ વાળ છે એ કોણે ખેંચ્યો હતો? તેનાલી રામન, કે તે વાળ છે એ કોણે ખેંચ્યો હતો? તેનાલી રામને સાધુની દાઢીમાંથી સૌથી પહેલો વાળ છે એ ખેંચ્યો હતો. બરાબર? ત્યાર પછી જે છે સાતમું વાક્ય હી કેમ ફ્રોમ ધ હિમાલયાસ, કે તે હિમાલય તરફથી આવ્યા હતા. તો એ કોણ હતું? સાધુ, કે એવું કહેતા હતા કે સાધુ છે એ હિમાલય તરફથી આવ્યા હતા. ત્યાર પછીનું વાક્ય છે આઠમું હી ટુક અવે ધ સેક. સેક એટલે કોથળો, કે તેણે કોથળો લઈ લીધો. તો કોણે લઈ લીધો? તો કે આમાં આવશે જે સાધુ હતા એનો કોણ હતો? આસિસ્ટન્ટ, એટલે સાધુઝ આસિસ્ટન્ટ ટુક અવે ધ સેક. સાધુના જે આસિસ્ટન્ટ હતા એને પેલો કોથળો છે એ લઈ લીધો. બરાબર? તો આ રીતે આપણી જે એક્ટિવિટી છે, બી એક્ટિવિટી, હુ ઇઝ ધીસ સેન્ટેન્સ અબાઉટ, કે આ સેન્ટેન્સ કોની વિશે છે, એમાં આપણે જવાબ આવી રીતે લખવાના છે. ઓકે, ત્યાર પછીની જે એક્ટિવિટી છે એ કઈ છે? એક્ટિવિટી નંબર સી, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, કે નીચેના પ્રશ્નોના જવાબ આપો.
તો એમાં આપણને 6 પ્રશ્નો આપ્યા છે. એમાંથી પહેલો પ્રશ્ન છે, વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો? એનો મિનિંગ શું થાય છે કે રાજાના મંત્રીઓ છે એ ક્યાં ગયા હતા? તો આપણે એનો જવાબ લખીએ. આપણે જવાબની શરૂઆત અહીંયાથી કરશું. શું લખવાનું છે? વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો? તો રાજાના મંત્રીઓ છે એ ક્યાં હતા? તો આપણે લખશું કે કિંગ્સ મિનિસ્ટર્સ were go to the સાધુઝ કેમ્પ. કે રાજાના મંત્રીઓ છે એ ક્યાં ગયા હતા? તો કે રાજાના મંત્રીઓ છે એ સાધુના કેમ્પમાં ગયા હતા. એવો પ્રશ્ન હતો કે વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો? એટલે આપણે લખશું કિંગ્સ મિનિસ્ટર્સ વર ગો ટુ ધ સાધુઝ કેમ્પ. કે રાજાના મંત્રીઓ છે એ સાધુના કેમ્પમાં ગયા હતા. બરાબર. ત્યાર પછી આપણે એનો બીજો પ્રશ્ન છે એનો જવાબ લખીએ. બીજો પ્રશ્ન છે, વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ? કે લોકો છે એ સાધુને શું શું આપી રહ્યા હતા? તો લોકો છે એ સાધુને શું શું આપી રહ્યા હતા? આપણે લખીએ કે પીપલ્સ were offer grains એટલે અનાજના દાણા, વેજીટેબલ્સ એટલે શાકભાજી, એનિમલ્સ એટલે પ્રાણીઓ, કોઇન્સ એટલે સિક્કા, ક્લોથ્સ એટલે કપડાં, એન્ડ ડ્રાય ફ્રૂટ. કે પીપલ્સ વર ઓફર ગ્રેઇન્સ, વેજીટેબલ, એનિમલ્સ, કોઇન્સ, ક્લોથ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ ટુ ધ સાધુ. તો આ છે એનો મિત્રો જવાબ છે કે પીપલ્સ વર ઓફર ગ્રેઇન્સ, વેજીટેબલ્સ, એનિમલ્સ, કોઇન્સ, ક્લોથ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ ટુ ધ સાધુ. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન જે છે એ કયો છે? તો કે વોટ ડીડ ધ સાધુ ડુ બાય પૂજા? કે પૂજા કરીને સાધુ છે એ શું કરતા હતા? તો આપણે લખશું કે ધ સાધુ can cure any illness by પૂજા. કે સાધુ છે એ કોઈ પણ બીમારી છે એને પૂજા કરીને દૂર કરતા હતા. એટલે કે કોઈ પણ બીમારી દૂર કરવા માટે એ જેના ઘરે જેને બીમારી હોય એના ઘરે એ પૂજા કરવાનું કહેતા હતા. એટલે સાધુ છે એ પૂજા કરવા માટે કહેતા હતા કે એ પૂજા વડે શું શું કરી શકે? તો કે જે લોકોને કોઈ પણ બીમારી હોય એની બીમારી છે એ આ પૂજા કરીને તે દૂર કરતા હતા એવું કહેતા હતા. ત્યાર પછીનો પ્રશ્ન છે ચોથો પ્રશ્ન, વોટ વોઝ ધ સાધુઝ પ્રોમિસ ટુ ધ વિલેજર 2? કે સાધુએ વિલેજર 2ને શું વચન આપ્યું હતું? તો આપણે લખશું કે ધ સાધુ promised him to become rich. કે સાધુ છે એને એવું કેવું વચન આપ્યું હતું કે તું ખૂબ જ પૈસાદાર બની જઈશ. વિલેજર 2ને પૈસાદાર બનવું હતું એટલે એના માટે સાધુ એની પાસેથી 2 સોનાના સિક્કા માગ્યા હતા. એટલે સાધુને 2 સોનાના સિક્કા પણ વિલેજરે આપ્યા હતા. અને પછી સાધુએ વિલેજર 2ને શું કીધું હતું કે હવે તું પૈસાદાર બની જઈશ, તું કોઈ પણ ચિંતા કરતો નહીં. ત્યાર પછી 5મો પ્રશ્ન છે, હુ પ્લગ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુઝ બિયર્ડ?
કે સાધુની દાઢીમાંથી કોણે સૌથી પહેલો વાળ છે એ ખેંચ્યો હતો? તો વુ છે એની જગ્યાએ શું લખી નાખશું? જવાબ. આપણો જવાબ શું છે? તેનાલી રામન plucked the first hair from સાધુ's beard. કે તેનાલી રામને સાધુની બિયર્ડમાંથી પહેલો વાળ છે એ ખેંચ્યો હતો. બરાબર. તો આ પ્રશ્નનો જવાબ આ રીતે થશે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન છે એ મિત્રો આપણને પૂછવામાં આવ્યો છે. પાઠના આધારે આપણું માઇન્ડસેટ કેવું છે એ જાણવા માટે એ પ્રશ્ન છે એ આપણને પૂછવામાં આવ્યો છે. બરાબર. તો એ પ્રશ્ન શું છે? વોટ શુડ વી ડુ ટુ બીકમ રીચ, ટુ ગેટ અ જોબ ઓર ટુ રિમેન ઓલવેઝ હેલ્ધી? કે તમારે ખૂબ જ પૈસાદાર બનવું હોય, સારી નોકરી મેળવવી હોય, કે હંમેશા સ્વસ્થ રહેવું હોય તો તમારે શું કરવું જોઈએ? તો એનો જવાબ આપણે લખીશું. અહીંયાથી લખું છું મિત્રો. આનો જવાબ છે એ અહીંયાથી લખું છું એટલે મને સ્પેસ મળે. એટલે શું કહેશું આપણે? કે વી શુડ વર્ક હાર્ડ ટુ બીકેમ રીચ. કે જો પૈસાદાર બનવું હોય તો આપણે સખત મહેનત કરવી પડે. બરાબર. ત્યાર પછી ગેટ અ જોબ માટે લખીએ તો એમાં શું આવશે? સ્ટડી વેલ ટુ ગેટ અ ગુડ જોબ. કે જો તમારે સારી નોકરી મેળવવી હોય તો તમારે એની માટે ખૂબ જ સરસ રીતે ભણવું પડશે. અને વોટ શુડ વી ડુ ટુ રિમેન ઓલવેઝ હેલ્ધી? કે હંમેશા સ્વસ્થ રહેવા માટે તમારે શું કરવું પડશે? તો કે હંમેશા સ્વસ્થ રહેવા માટે તમારે યુ શુડ એક્સરસાઇઝ રેગ્યુલરલી to remain always healthy. What should we do to become rich, get good job and remain always healthy? તો એના જવાબમાં આપણે લખશું કે we should work hard to become rich, study well to get a good job and do exercise regularly to remain always healthy. તો આ રીતે આપણે પ્રશ્નના જવાબ છે એ લખવાના છે. ત્યાર પછીની એક્ટિવિટી છે એક્ટિવિટી નંબર ડી. ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ લેસન દેટ મીન ધ ફોલોઈંગ. ધ ફર્સ્ટ લેટર ઇઝ પ્રિન્ટેડ ઇન ધ બ્રેકેટ. કે આપણને એક સેન્ટેન્સ આપ્યું છે અને એ શેની વિશેનું છે? હવે આપણે ગુજરાતીમાં શબ્દ સમૂહ માટે એક વચન શબ્દ સમૂહ માટે એક શબ્દ એવી આપણને ગુજરાતી વ્યાકરણમાં એક પ્રશ્ન પૂછાય છે. તો એવો જ કંઈક પ્રશ્ન આપણને અહીંયા ઇંગ્લિશમાં પૂછાણો છે. અને શું કીધું છે કે અહીંયા જે વાક્યો આપેલા છે એ વાક્યો છે એનો મિનિંગ પાઠમાં જ આપેલો છે. તો એ પાઠમાંથી આપણે શોધીને લખવાનો છે. પહેલું જે છે એ આપણને આપેલું છે અ કન્ટ્રી રૂલ્ડ બાય અ કિંગ. કે રાજા દ્વારા જ્યાં રાજ કરાતું હોય એવો દેશ એને શું કહેવાય? એને એનું રાજ્ય કહેવાય, કિંગડમ. પછી બીજું છે અ વે ઓફ અડ્રેસિંગ અ રિલિજિયસ લીડર. રિલિજિયસ લીડર એટલે કે ધાર્મિક નેતા જે હોય એને આપણે એડ્રેસિંગ એટલે એને આપણે કઈ રીતે બોલાવતા હોઈએ છીએ. તો અહીંયા જે સાધુ છે એને બધા શું કહેતા હતા? જો આપણને પહેલો અક્ષર શું આપ્યો છે? વાય. અને એક અક્ષર આપ્યો છે યોર, એચ. એટલે આપણે શું લખશું? યોર પછી હોલીનેસ. તો આ જે બીજો છે એનો જવાબ શું થશે? યોર હોલીનેસ. બરાબર. ત્યાર પછી ત્રીજું જે વાક્ય છે એ શું છે?
તો કે પીપલ બિલીવ ધેટ ગુડ પીપલ ગો ટુ ધીસ પ્લેસ આફ્ટર ડેથ, કે માણસો એવું માને છે કે સારા માણસો છે એ મૃત્યુ પામે પછી આ જગ્યાએ જાય છે. તો એ જગ્યાની શરૂઆત છે એ શેનાથી થાય છે? એચથી થાય છે. એટલે એચથી જે શરૂઆત થાય છે ત્રીજામાં, બરાબર, એમાં આપણે શું લખશું? હેવન, કે એને શું કહેવાય? સ્વર્ગ કહેવાય. કે જે સારા માણસો છે એ મૃત્યુ પામે છે પછી કઈ જગ્યાએ જાય છે એવું માનવામાં આવે છે? તો કે સ્વર્ગમાં જાય છે એવું માનવામાં આવે છે. એટલે ત્રીજામાં છે એ શું આવશે? હેવન. ત્યાર પછી ચોથું છે રન આફ્ટર સમવન, કે કોઈની પાછળ દોડવું કે પીછો કરવો, એને શું કહેવાય? ચેઝ, એટલે પીછો કરવો, બરાબર. એની શરૂઆત છે એ જો સીથી અહીંયા થાય છે. ઓકે, ત્યાર પછીનું નેક્સ્ટ જે છે પાંચમું, એમાં શું આવશે? તો કે ધ પોલીસ ડઝ ધીસ ટુ ધ થીફ, કે પોલીસ છે એ ચોર સાથે આવું કરે છે. શું કરે છે? તો કે શરૂઆતનો શબ્દ આપ્યો છે એ ઉપરથી શું કરે? અરેસ્ટ, એટલે ધરપકડ, કે પોલીસ છે એ ચોરની ધરપકડ કરે છે, બરાબર. ત્યાર પછીનું છઠ્ઠું જે છે એ શું છે? અ વે ઓફ એડ્રેસિંગ ધ કિંગ, કે રાજાને કઈ રીતે સંબોધન કરાય? તો કે વાય આપેલો છે એટલે શું થશે? યોર. એમ આપેલો છે એટલે શું થશે? મેજેસ્ટી, યોર મેજેસ્ટી, એટલે મારા મહારાજ, બરાબર. યોર મેજેસ્ટી એવો શબ્દ આપણે પાઠમાં ભણ્યા હતા. ઓકે, ત્યાર પછી જે સાતમું છે શું છે? અ પર્સન ઇન ધ કિંગ્સ કોર્ટ, એની શરૂઆત છે એ શેનાથી થાય છે? સીથી, કે રાજાના દરબારમાં રહેલા વ્યક્તિઓ, એને શું કહેવાય? કોર્ટિયર. કોર્ટિયર એટલે દરબારી, બરાબર. કે રાજાના દરબારમાં જે મંત્રી હોય એને આપણે શું કહીએ છીએ? કોર્ટિયર કહીએ છીએ. તો આવી રીતે મિત્રો આ એક્સરસાઇઝ છે એ આપણે કરવાની હતી. ત્યાર પછીની જે એક્ટિવિટી છે, એક્ટિવિટી નંબર એ હું તમને જણાવું છું. એક્ટિવિટી નંબર 6B, સોરી, અહીંયા હું લખી દઉં તમને. એક્ટિવિટી નંબર આપણે જે કરવાની છે એ કઈ છે? એક્ટિવિટી નંબર 6B. એક્ટિવિટી નંબર 6B, વર્ક ઇન પેર્સ, મેચ A with B એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સ, કે જોડીમાં કામ કરો અને એમાં રહેલા વાક્યો છે એને બી સાથે જોડવાના છે. તો એમાં પહેલું વાક્ય છે એ આપણને એક બનાવીને આપેલું છે એક્ઝામ્પલ તરીકે. એક્ઝામ્પલ કયું છે? તો કે યુ વોચ ટીવી ફોર અ લોંગ ટાઈમ, યુ શુડ નોટ વોચ સો મચ, કે તમે ઘણા લાંબા સમય સુધી ટીવી જોવો છો તો તમારે લાંબા સમય સુધી ટીવી છે એ જોવું જોઈએ નહીં, બરાબર. તો હવે આપણે છે એ જોઈએ. પહેલું, ઇટ ઇઝ લેટ એન્ડ યુ આર વેરી ટાયર્ડ, કે ખૂબ જ મોડું થઈ ગયું છે અને તમે ખૂબ જ થાકી ગયા છો. તો તમારે શું કરવું જોઈએ? ઇટ ઇઝ લેટ એન્ડ યુ આર વેરી ટાયર્ડ. તો જે બીમાંથી ઓપ્શન આપેલા છે એમાંથી આપણે શું કરશું? તો એમાંથી આપણે ઓપ્શન સિલેક્ટ કરીશું. ઓપ્શન નંબર 3, કે યુ શુડ ગો ટુ બેડ. તો આ છે એ શું થઈ જશે? આપણો ત્રીજા નંબરનો જે જવાબ છે એ થઈ જશે યુ શુડ ગો ટુ બેડ, બરાબર. તો કે આપણે જવાબ પાછો જ્યારે લખીએ ત્યારે કઈ રીતે? આપણે આવી રીતે લીટો નથી કરવાનો, આપણે નીચે એનો જવાબ આવે એમાં લખવાનું કે ભાઈ પહેલો જે ઓપ્શન છે એનો જવાબ છે એ શું આવશે? 3. અથવા તો આખું વાક્ય જ તમારે લખવાનું કે ઇટ ઇઝ લેટ એન્ડ યુ આર વેરી ટાયર્ડ, યુ શુડ ગો ટુ બેડ. આપણે એ જ રીતે એના જવાબ છે એ આખા વાક્યોમાં લખીશું. ત્યાર પછીનું બીજું જે છે એમાં શું આવશે? ધ સ્ટેશન ઇઝ વેરી ફાર ફ્રોમ હિયર, કે સ્ટેશન છે એ અહીંયાથી ખૂબ જ દૂર છે. તો એનો જવાબ છે એ શું આવશે? વી શુડ ટેક એન ઓટો. તો એની માટે આપણે છે એ શું કરવું જોઈએ? તો કે ઓટો જે રિક્ષા છે એ આપણે લેવી જોઈએ, બરાબર. તો હું તમને ફરી વખત જે એના ઓપ્શન છે એ માર્ક કરી દઉં. તો કે પહેલું હતું ઇટ ઇઝ લેટ, તો એમાં આપણે શું આવશે? ત્રીજા નંબરનો ઓપ્શન આવશે, બરાબર. પછી બીજું છે ધ સ્ટેશન ઇઝ વેરી ફાર ફ્રોમ હિયર, તો એમાં શું આવશે? વી શુડ ટેક એન ઓટો. ત્યાર પછી છે ધ રેડ ટ્રાફિક લાઇટ ઇઝ ઓન, કે જ્યારે આપણે વાહન ચલાવતા હોય રોડ ઉપર અને ત્યારે સિગ્નલ આવે અને ત્યાં જો લાલ કલરની બત્તી છે એ શરૂ હોય તો આપણે શું કરવું જોઈએ? વી શુડ સ્ટોપ અવર
કાર, એટલે જે ત્રીજું છે એમાં શું આવશે? ઓપ્શન નંબર 2, વી શુડ સ્ટોપ અવર કાર. માય ફ્રેન્ડ કેન નોટ સોલ્વ ધ सम्स, કે મારો મિત્ર છે એ દાખલો ગણી શકતો નથી, એટલે કે સોલ્વ કરી શકતો નથી. તો તમારે શું કરવું જોઈએ? તો તમારે એને હેલ્પ કરવી જોઈએ. તો એમાં આવશે 7મું, આઈ શુડ હેલ્પ હિમ. પછી છે વી શુડ ક્લીન ધ સ્કૂલ ગ્રાઉન્ડ, કે આપણે આપણા સ્કૂલનું ગ્રાઉન્ડ છે એ સાફ કરવું જોઈએ. શા માટે? તો એમાં આવશે ઓપ્શન નંબર 8, ઇટ ઇઝ ડર્ટી, કારણ કે તે ગંદુ થઈ ગયું છે. ત્યાર પછી છે યુ શુડ નોટ ટચ ધ ઇલેક્ટ્રિક પ્લગ, કે તમારે ઇલેક્ટ્રિક પ્લગ હોય ત્યાં ન અડવું જોવે. ક્યારે? તો કે જ્યારે તમારા હાથ છે એ ભીના હોય, યોર હેન્ડ્સ આર વેટ, વેટ એટલે ભીનું, ત્યારે તમારે ઇલેક્ટ્રિક પ્લગ છે એને અડવું જોઈએ નહીં. ત્યાર પછી છે વી શુડ નોટ ટેક ધીઝ રૂટ, કે આપણે આ રસ્તો લેવો જોઈએ નહીં. શા માટે? તો કે ઇટ ઇઝ વેરી રફ રોડ. અને છેલ્લે છે શી શુડ નોટ રીચ સ્કૂલ લેટ, કે તેણે આજે સ્કૂલે મોડું પહોંચવું જોઈએ નહીં. શા માટે? કારણ કે ટુડે ઇઝ હર એક્ઝામ, કારણ કે આજે એની પરીક્ષા છે, એટલા માટે એને મોડું પહોંચવું જોઈએ નહીં. તો મિત્રો આ રીતે આપણે જે 6B જે એક્ટિવિટી છે એ કરવાની છે. તો એટલી એક્ટિવિટી છે એ મિત્રો આપણે ફેરબુકમાં લખીશું અને ખૂબ જ સરસ રીતે એના જવાબ લખવાના છે. માત્ર તમારે જ્યારે તમે લખો છો ત્યારે આવી રીતે એરોઝ કરવાના નથી. તમારે ફરજિયાત આખું વાક્ય, જેવી રીતે અહીંયા આપણને આપેલું છે આખું વાક્ય, એવી જ રીતે તમારે જવાબ છે એ લખવાના છે. માત્ર 2 વાક્ય છે એ તમારે જોડી દેવાના છે અને પછી જવાબ લખવાના છે. તો અહીંયા મિત્રો આપણો પાઠ છે એ આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે આગળ આપણે પાઠ છે એ જોઈશું. સો ઓકે ગાઈઝ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.